કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો એવું કહેવાય છે કે આજના સમયની જો સૌથી મોટી કોઈ જરૂરિયાત હોય તો તે છે આપણું સ્વાસ્થ્ય. અને આપણે ગમે તેટલા પૈસા ખર્ચીએ છતાં પણ આપણે સ્વાસ્થ્યને નથી ખરીદી શકતા. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે હાબિલ ટીમે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે તક, ઓપોર્ચ્યુનિટી. હાબિલ ટીમે લખ્યું છે કે દરરોજ આપણને એક એવો મોકો મળે છે કે જેમાં આપણે સારી આદતોને પસંદ કરીને આપણા આરોગ્યને, આપણા સ્વાસ્થ્યને માન આપી શકીએ. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે આરોગ્યની છે અને આરોગ્યની સાથે સાથે તકની છે. આમ તો આપણે ઘણી બધી બાબતોમાં બોલતા હોઈએ છીએ કે મને મોકો નથી મળતો, મને તક નથી મળતી, મને ઓપોર્ચ્યુનિટી નથી મળતી. જો મને મળે તો હું આમ કરી નાખું ને તેમ કરી નાખું. મારા મિત્રો, આ તો બીજી બધે બહાર કરવાની વાત છે, પરંતુ જો આપણે પોતાની ઉપર ધ્યાન આપીએ, જો આપણે આપણા સ્વાસ્થ્યને આપણા હાથમાં લઈએ, દરરોજ આપણને એક એવો મોકો મળે છે કે જેના દ્વારા આપણે આપણા સ્વાસ્થ્યને સુધારી શકીએ. જેમ કે આપણે ફક્ત બે બાબતો ઉપર ધ્યાન આપીએ કે એક તો આપણે નિયમિત રૂપે કસરત કરીએ, યોગા કરીએ, અને બીજું કે આપણે જે ખાવા પીવાની આપણી જે રીત છે, જે આપણે ખાઈએ પીએ છીએ તેમાં થોડો સુધારો કરીએ, જે આપણને શરીર માટે સારું હોય, જે શરીર માટે હેલ્ધી હોય, આરોગ્યપ્રદ હોય એવું ખાઈએ, તો મારા મિત્રો ચોક્કસ જ આપણે આપણા આરોગ્યને સાચવી શકીએ, આરોગ્યને વધારે સારું બનાવી શકીએ અને આરોગ્યને બગાડતા અટકાવી શકીએ. તો બસ મારા મિત્રો, વાત આટલી જ છે કે દરરોજ આપણને એક એવી તક મળે છે કે જેના દ્વારા આપણે આપણા શરીરને માન આપીને, સ્વાસ્થ્યને માન આપીને, આરોગ્યને માન આપીને તેને વધારે સારું, બહેતર બનાવી શકીએ છીએ. હવે ફક્ત વાત એટલી જ છે કે આ તકને આપણે ઝડપીએ છીએ કે આ તકને આપણે ગુમાવી દઈએ છીએ. કારણ કે દરરોજ આવતી તક આપણે ઝડપી લઈશું તો આપણી એક આદત બની જશે અને આદત એવી બનશે કે જે આપણને સારું અને સ્વસ્થ અને પૌષ્ટિક ખાવા માટે પ્રેરશે અને કસરત કરવા માટે પ્રેરશે. બસ આપણે આટલું કરી શકીએ તો ચોક્કસ જ આપણે આપણા સ્વાસ્થ્યને સારું બનાવી શકીએ. જ્યાં આપણું સ્વાસ્થ્ય સારું બનશે ત્યાં આપણું જીવન પણ એટલું જ સારું બની જશે. થેન્ક યુ.